વિધાનસભામાં અમુક સમાજના જ કલાકારોને વિઝિટ માટે બોલાવતા ઠાકોર સમાજ નારાજ થયો છે. વિક્રમ ઠાકોરને વિધાનસભામાં ન બોલાવતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. અલગ અલગ કલાકારોના ગ્રુપ બની ગયા હોવાનો વિક્રમ ઠાકોરે બળાપો કાઢ્યો છે. વિક્રમ ઠાકોરને વિધાનસભામાં બોલાવવામાં નહોતા આવ્યા, મને ન બોલાવવામાં આવ્યા તેનો મને વાંધો નથી તેવું તેમણે કહ્યું છે. બીજા ઠાકોર સમાજના સારા કલાકારોને પણ બાકાત રાખવામાં આવ્યા છે. નવગણજી સાથે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કરીને વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. તો વિધાનસભામાં અમુક જ સમાજના જે કલાકારો છે તેમને વિઝિટ માટે બોલાવવામાં આવ્યા હતા. બીજી રીતે કોઈ નેતા નથી, હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા. એટલે જે હોય, હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો. કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે ચલો બી મને બોલાયો ના બોલાયો, એ બે નંબરની વસ્તુ છે. કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય, એવું પણ બની શકે. પણ જે હોય તમે જોજો, ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે. એવું નથી કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય, દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે. તો વિક્રમ ઠાકોર દ્વારા ઇન્સ્ટાગ્રામ લાઈવ કરીને આ નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે બળાપો પણ ઠાલવ્યો છે. તેમણે એ પણ કહ્યું છે મને નહીં પરંતુ ઠાકોર સમાજના અન્ય કલાકારોને બોલાવવા જોઈતા હતા. ગુજરાત વિધાનસભાની અંદર કલાકારોની એન્ટ્રી અને કલાકારોની એન્ટ્રીના 2 દિવસ બાદ હવે વિવાદ જે છે તે શરૂ થયો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર જે કહી શકાય વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા જે તેમનું એકાઉન્ટ છે તેના ઉપર પોસ્ટ કરીને કહ્યું કે તેમના સમાજમાંથી ઘણા કલાકારો આવે છે, છતાં પણ જે છે તેમાંથી કોઈને વિધાનસભાની અંદર બોલાવવામાં ન આવ્યા. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર અત્યારે ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન જે કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન પણ તેની નોંધ લેવામાં આવી હતી કે ગુજરાતી કલાકારો, ગીતકારો અને સંગીતકારો જે છે તે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા પહોંચ્યા છે અને ત્યારબાદ મીડિયા બ્રીફિંગ પણ થયું હતું. પરંતુ હવે વિવાદ શરૂ થયો છે. મુખ્યત્વે વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા ચંદનજી ઠાકોર આપણી સાથે છે, તેમની સાથે સીધી વાતચીત કરશું. ચંદનજી, વિક્રમ ઠાકોર જે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોનો અનુભવ, દિગ્ગજ કલાકાર કહી શકાય ગુજરાતી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, તેમને આ મુદ્દો ઉઠાવ્યો છે. અત્યારે બજેટ સેશન ચાલે છે, આપને પણ એનો અનુભવ છે. બજેટ સેશન દરમિયાન જે કલાકારો જે છે તે આવ્યા હતા, મીડિયા બ્રીફિંગ પણ થયું હતું અને તેમણે કહ્યું કે તેમના સમાજમાંથી કોઈ પણ કલાકારને બોલાવવામાં ન આવ્યો. સૌથી પહેલા તો ગુજરાત વિધાનસભામાં જે પ્રમાણે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું સારી બાબત છે. કલાકારોનું પણ જે છે એનું સન્માન કરવું જોઈએ, પણ એમાં ભેદભાવ શેના માટે, વાદ વિવાદ શેના માટે, કોઈ એક કોમ્યુનિટીને ટાર્ગેટ શેના માટે? ઠાકોર સમાજનો અમારો હીરો કહેવાય વિક્રમ ઠાકોર, રોહિત ઠાકોર, બેચરજી ઠાકોર, અશોક ઠાકોર, તેજલ ઠાકોર, શિલ્પા ઠાકોર, તન્વી ઠાકોર, આના પછી તો મને અનેક તમને નામો આલો. કલાકારનું જયારે સ્ટેજ અને પોતે સન્માન સૌને જ વાલું હોય, જો બીજા સમાજના જો કલાકારોનું સન્માન કરવામાં આવે તો અમારા ઠાકોર સમાજના જે કલાકારોનું જે સન્માન કરવામાં આવે તે ભારતીય જનતા પાર્ટીનો હળહળતો અન્યાય છે. ભારતીય જનતા પાર્ટી જયારે મત લેવા આવે ત્યારે ઠાકોર સમાજના ભેદભાવ નથી રાખતી અને આ કલાકારોનું ઠાકોર સમાજનું જયારે સન્માન કરવાની વાત આવે તે ત્યારે આ વિક્રમ ઠાકોરે અમારા ઉત્તર ગુજરાતનું પણ સમગ્ર ગુજરાતનું અમારો ઠાકોર સમાજનું ગૌરવ એ ક્યારેય કોંગ્રેસ ભાજપની વાતમાં નથી પડ્યો. તટસ્થ વ્યક્તિ છે અને એને આટલો બધો અન્યાય કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ પ્રકારનું જો રણનીતિ કરી રહી છે એ ઠાકોર સમાજને જયારે ટાર્ગેટ બનાવ્યો હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. ચંદનજી, પણ આપે જે વાત કહી એમાં આપે પણ પહેલા કહ્યું કે જે સમાજ નથી હોતો આ કલાકારોનો એવો છે, તો આ વિવાદ કલાકારો સાથે શા માટે એમ જોડી શકાય? કારણ કે મુખ્યત્વે તમામ સમાજમાંથી કલાકારો આવતા હોય છે, પરંતુ આ જયારે વિક્રમ ઠાકોરે આ
પોસ્ટ મૂકી છે એને કઈ રીતે તમે કહી શકો છો? કારણ કે સામાજિક મુદ્દાઓ જે છે તેને આ ફિલ્ડની અંદર ખાસ જોવા નથી મળતા. જ્ઞાતિગત રાજકારણ જે સમીકરણો હોય છે તે રાજકારણની અંદર જોવા મળતું હોય છે, પણ આ જગ્યાએ નથી હોતું. મેં તમને પહેલા વાત કરી, વિક્રમ ઠાકોર ક્યારેય કોંગ્રેસની મિટિંગમાં કે ભાજપની મિટિંગમાં એક પણ જગ્યાએ એનો ફોટો હોય તો મને બતાવો. એ બિલકુલ બિન વિવાદી ચહેરો, ઠાકોર સમાજનું ગૌરવ, ઉત્તર ગુજરાતમાં જ્યાં જ્યાં જાય ત્યાં હજારોની લાખોની મેજની ભેગી કરવા વાળો કલાકાર એટલે વિક્રમ ઠાકોર, અમારા સમાજનું રત્ન. અમારા ઠાકોર સમાજને એને એક પણ જગ્યાએ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એક જગ્યાએ એવોર્ડથી સન્માનિત કરવામાં ના આવ્યા. બધા કલાકારોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અમારા પૂજ્ય સદારામ બાપા ટોટાણામાં મોટું મોટું પ્રખ્યાત ધામ છે, પૂજ્ય સદારામ બાપાને એવોર્ડથી સન્માનિત કરવામાં ના આવ્યા. અમારા દોલતરામ બાપુ મોટામાં મોટા એક અમારા જેને વ્યસન મુક્તિના કાર્યક્રમો કરાયા, 18-20 લાખથી વધારે લોકોને વ્યસન મુક્ત કરાવવા, એવામાં અમારા દોલતરામ બાપુ કે સદારામ બાપાને સન્માનિત કરવામાં ના આવ્યા. ઉત્તર ગુજરાત અમારું ઠાકોરોનું ભરેલું, સૌથી વધારે કોઈ પણ સીટ એવી નથી જો 80-90,000માં. આજે ગુજરાત સરકારમાં 165ની સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારો ઉત્તર ગુજરાતનો કે સમગ્ર ગુજરાતમાં એક પણ ઠાકોરને મિનિસ્ટર તરીકે બનાવવામાં ના આવ્યો. એટલે આ પ્રકારની જે ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ રહી છે એ ત્યાં ઠાકોર વિરોધી રણનીતિ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે. ન્યાય સમાન હોવો જોઈએ, ન્યાય હકનો હોવો જોઈએ. આજે સત્તામાં કોઈ પણ વ્યક્તિ હોવી જોઈએ, પણ હવોના સમાજની લડત હવ લડે. એટલે અમારા જે ઠાકોર સમાજ ઉપર જે અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાયનું ક્યાંક ને ક્યાંક અમે આવાવાળા સમયમાં આંદોલન પણ કરવું પડશે તો આંદોલન પણ કરશું. અને આવા અમારા જે પ્રમાણિક જે કલાકાર છે એ પ્રમાણિક કલાકાર ઉપર જે આ પ્રકારનું જે એમને જે આજે બીજા સમાજનું સન્માન થતું હોય અને અમારા સમાજના દીકરાનું સન્માન ના થતું હોય તો એક સામાજિક આગેવાન તરીકે, ઠાકોરના પ્રમુખ તરીકે મને પણ દુઃખની લાગણી વ્યક્ત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીએ જે વિધાનસભાના ફ્લોરમાં જે કર્યું તદ્દન ખોટું કર્યું છે. આવનાર સમયમાં ક્યાં પ્લેટફોર્મ મૂકવાની વાત છે? કારણ કે રાજકીય બેકગ્રાઉન્ડ જે છે તમારું છે, પરંતુ કલાકારની વાત, સમાજની વાત આવી છે, તો ક્યાં પ્લેટફોર્મ જે છે તે આપશો આંદોલનની જ્યારે આપ વાત કરી રહ્યા છો? બિન રાજકીય કલાકારોનું સંમેલન ક્યાંક ભેગું કરીશું, બિન રાજકીય ઠાકોર સમાજનું મોટું સંમેલન પણ ભેગું કરીશું. અને જ્યાં જરૂર પડશે રાજકીય માણસોને ભેગા કરવાનો અવસર આવશે તો કોંગ્રેસ ભાજપના બંને જે નેતાઓ છે એ નેતાઓને એક સ્ટેજ ઉપર ભેગા કરશું. અને આવાવાળા સમાજમાં જે ઠાકોર સમાજમાં જ્યારે કે ઓબીસીની વાત આવે કે હક અને અધિકારની વાત આવે કે જ્યારે બજેટની વાત આવે, તમામ ક્ષેત્રે ઠાકોરને જ અન્યાય, શિક્ષણની વાત આવે એમાં ઠાકોરને જ જો ભરપૂર અન્યાય કરવામાં આવે છે એને અમે ઉત્તર ગુજરાતની પણ સમગ્ર ગુજરાતનો ઠાકોર, અમદાવાદ, ગાંધીનગર ક્યાંક એક બિન રાજકીય સંમેલન કરી ભેગું કરશું. અને આવાવાળા સમયમાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક આનો જવાબ પણ અમે આપશું. અમને જે અન્યાય થયો છે, અન્યાય કરતા જે સન્માન હતું, જે સન્માનને જે અમને જે એવોર્ડ બાદબાકી કરવામાં આવ્યું છે એ અમારાથી સહન થાય એવું નથી સાહેબ. આભાર ચંદનજી અમારી સાથે વાતચીત કરવા માટે. તો જે રીતે વિક્રમ ઠાકોરે પોસ્ટ કરી છે તેને સમર્થન પણ તેઓ આપી રહ્યા છે અને ખાસ આવનાર દિવસોની અંદર આંદોલનની તો તેમને ચીમકી ઉચ્ચારી છે, પરંતુ યોગ્ય પ્લેટફોર્મ મળી રહે આ પ્રકારના જે કલાકારો છે અને ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી જે કલાકારો આવે છે તેમને યોગ્ય એવોર્ડ પ્રાપ્ત થવો જોઈએ. અને ક્યાંક જે સરકાર જે છે તે પણ જે છે તેમનો સામે તેમને એવોર્ડ નથી આપી રહી. અને આ જ મુદ્દે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને ગાયક વિક્રમભાઈ ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિક્રમભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિક્રમભાઈ, સૌથી પહેલો સવાલ કે આજે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપે રોષ ઠાલવ્યો છે, કારણ કે વિધાનસભામાં જ્યારે આજે કલાકારોને વિઝિટ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આપને અથવા ઠાકોર સમાજમાંથી કોઈ પણ કલાકારને વિઝિટ માટે બોલાવવામાં નહોતા આવ્યા. એટલે સૌથી પહેલા તો વીટીવીના માધ્યમથી આપની પ્રતિક્રિયા, કારણ કે હવે જે પૂર્વ ધારાસભ્ય છે ચંદનજી ઠાકોર એ પણ આપના સમર્થનમાં આવ્યા છે અને એમણે એ પણ કહ્યું છે કે આ ઠાકોર સમાજનું અપમાન છે. એટલે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. હા, બસ પહેલા તો જો બેન આ વાતને કોઈ રાજકીય બાબતમાં ના લઈ જતા, પહેલી વસ્તુ બરાબર. હા, આ ફક્ત ઠાકોર સમાજના કલાકાર જે બહુ સારા કલાકારો છે એ કલાકારોને બોલાયા નથી એના માટેની મેં એના માટે લાઈવ કર્યું છે. એ મારા માટે બી નહીં, કેમ કે જો બેન મારે તો ઘણા બધા એવોર્ડ ફંક્શનો ત્યાં પછી જતો નથી, કેમ કે મારે એવોર્ડોની જરૂર નથી. મારો તો મારો ચાહક વર્ગ, મારો સમાજ એ જ મારો એવોર્ડ છે બરાબર. પણ ત્યારે
મને ઘણા બધા મારા ઠાકોર સમાજના બધા આગેવાનો, ઘણા બધા ચાહકો, બીજા સમાજના બી ઘણા બધા ચાહકો આગેવાનો મને ફોન કર્યો કે ભાઈ આ થયું આ સન્માન ને બધું તમને બોલાયા હતા? તો મને તો નહીં બોલાયો. પછી મને કે બીજા કોઈ ઠાકોર સમાજના કોઈ સિંગરો કલાકારો હોય કોઈ એટલી મને આઈડિયા નથી. તો એમને જ મને કે ના ઠાકોર સમાજના તમને તો નથી બોલાયા, તમે આવડું મોટું માથું છો, સુપરસ્ટાર છો, આટલી પિક્ચરો ચાલે તમારી, આટલા સારા સિંગરો, તમને કેમ નહીં બોલાયા? હું કોઈ એ લોકોનો વિષય મને ખબર નહીં મને કેમ નહીં બોલાયો. પણ મને જાણીને દુઃખ થયું કે ઠાકોર સમાજનો એક પણ કલાકારને આ લોકોએ નથી બોલાયા. એટલે મારે લાઈવ થવું પડ્યું. કવિ ચલો ઠાકોર સમાજની આટલી અવગણના કેમ એમ, ઠાકોર સમાજના કલાકારોની આટલો મોટો બહોળો સમાજ છે અમારો, અસંખ્ય સિંગરો છે, હાસ્ય કલાકાર છે, સાહિત્ય કલાકાર છે, સારા સારા ભજનીક છે. જી, તો આટલા મોટા સમાજમાંથી આ જે આયોજન કર્યું એમાં એક ઠાકોર સમાજનો દીકરો દીકરી આ લોકોને ના દેખાયા એમ. જી વિક્રમભાઈ, આપે જે પ્રમાણે વાત કરી કે મોટી સંખ્યામાં આજે કલાકારોને બોલાવ્યા, પરંતુ આપને નહીં પરંતુ અન્ય ઠાકોર સમાજમાંથી જે અન્ય કલાકારો છે એમને આમંત્રણ પાઠવવું જોઈતું હતું. એટલે આપની કોઈ રજૂઆત, કારણ કે આપે કહ્યું કે લોકોના ફોન કોલ પણ આપણને આવ્યા છે અને લોકો પણ હવે એ રોષ વ્યક્ત કરી રહ્યા છે કે શા માટે આપને અથવા ઠાકોર સમાજમાંથી અન્ય કોઈને ન બોલાવવામાં આવ્યા, એટલે એના માટેની કોઈ રજૂઆત? અવાજ ક્લિયર નથી આવતો. લાસ્ટ તમે જે ક્વેશ્ચન કર્યો ને. બિલકુલ વિક્રમભાઈ, અમારી સાથે જોડાયા, આપનો ધન્યવાદ.